હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય અંગ્રેજી પ્રથમ પરીક્ષા એટલે કે પ્રથમ સત્રની સેમેસ્ટર 1ની પરીક્ષાનું અંગ્રેજીના પેપરનું જે સરસ મજાનું જે 80 ગુણનું પેપર છે તો એમનું વિદ્યાર્થી મિત્રો આપણે સંપૂર્ણ 100% સોલ્યુશન સાથે આપણે વિડીયો જોવાના છીએ, જેમાં ટાઈપિંગ સાથે છે. બરાબર, તો ચાલો એની માહિતી મેળવીએ. પહેલું છે પ્રશ્ન 1, રીડ ધ ફોલોઇંગ પેરેગ્રાફ્સ એન્ડ ફ્રોમ ધ લેસન્સ, જે આપણે 16 ગુણમાં પૂછવામાં આવશે. વિકાસ: હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરીવન. ટુડે એટ અવર સ્મિથ વિદ્યાલય we have the 4th annual smart student of the school contest. Our English teacher Mr. Parmar is the host of this competition, and with him the scorer in Mr. Bright, his own laptop. Our principal Mr. Sharma is the expert. Today we have 9 constants. They have computer screens in front of them. All of us are eagerly awaiting the start, so let's not waste time. Answer the question selecting the correcting option and write A, B, C or D. એટલે મિત્રો તમારે પેરેગ્રાફ વાંચવાનો છે, એના પરથી પ્રશ્નોને જવાબ આપવાના છે. તો who is the host? તો મિસ્ટર પરમાર. Annual means yearly. ચલો પ્રશ્નોને જવાબ આપો. Who is Mr. Bright? What does he do? Mr. Bright is scorer. Mr. Bright notes down score. Who is the expert of the contest? Mr. Sharma, the principal, is the expert for the contest. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર આ પ્રથમ પરીક્ષાના પેપર સેટ અમારે આવો સરસ મજાનો સોલ્યુશન સાથે જોતો હોય તો તમને મળશે? હા સર, આ સિવાય બીજું શું મળશે? તો ભાઈ ધોરણ 8 પ્રથમ પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, સંસ્કૃત, હિન્દી, ટૂંકમાં 30 કરતા પણ વધુ પ્રશ્નપત્રો સોલ્યુશન સાથે મળશે. આ સિવાય ક્યાંથી મળશે કહું છું, વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં. આ સિવાય દરેક ધોરણના વિષયના બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, તમને જે પાઠ નબળો લાગે છે એના વિડીયો જુઓ, સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો, પીડીએફ, મટીરિયલ, અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, આ બધું સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બુક, ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે પેજ ખુલેમાં તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એમાંથી તમને આ 8માનો પ્રશ્ન બેંકનો પેપર સેટ મળી જશે. 3 થી 12 ધોરણના છે. એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી તમારે જે વિષયમાં જવું હોય એ વિષયના પાઠવાઇઝ વિડીયો જોઈ શકો છો. ગણિત જય સર, ગુજરાતી ધારા મેડમ, વિજ્ઞાન ફેનિલ સર, સામાજિક વિજ્ઞાન પરેશ સર, ઇંગ્લિશ નીલમ મેડમ. બરાબર, આ સિવાય બધા વિષય છે. શાળા મિત્ર હોય તો પણ તમારું ધોરણમાં જઈને તમારા ધોરણ પ્રમાણે વિષય પ્રમાણે વિડીયો જોઈ શકો, પણ તમે અહીંથી જ મેળવી લો ને ભાઈ, તમે હું કામ ટેન્શન લો છો? રેડી? ચાલો બીજો પેરેગ્રાફ છે મિત્રો સંત હરિદાસ વાળો. બરાબર, એ તમારે વાંચી લેવાનો. એના પરથી પ્રશ્નો છે. Who was Sant Haridas? તો સંત. Which of the following statement is false? તો સંત હરિદાસ lived in a palace. ચલો પ્રશ્નો છે. Where did Sant Haridas live? તો સંત હરિદાસ live in Vrindavan. Who were Sant Haridas disciples? તો તાનસેન and બિરજુ બાવરા were Sant Haridas disciples, એટલે કે એના શિષ્યો હતા એમ. ત્યાર પછીનો પેરેગ્રાફ વાંચી લો. ચલો, there was a trade fair at Vadodara. Which of the following sentence is false? તો we went there on Saturday. ચલો, answer the following question. What were the girls on the counter doing? તો girls on the counter were answering the question of visitors with a smile. Was there any entry fee at the trade fair? No, there was no entry fee at the trade fair. ત્યાર પછીનો છે પેરેગ્રાફ ચોથા પાઠનો. દરેક પાઠના એક એક પેરેગ્રાફ છે. Which word in the paragraph means produced? તો generated. What can be a major source of energy in India? તો કે sun. પ્રશ્નોના જવાબ આપો. What have the scientists done?
તો scientists have generated electricity from the sun rays. What have the people of Gujarat started using? The people of Gujarat have started using solar cookers, solar heaters, solar batteries, etc. ચલો ત્યાર પછી ખરું ખોટું. Mr. Bright gives 1 minute's time to the contest. 2. Akbar had 7 gems in his coat. False. Meena visited the village fair with her parents. False. Solar energy can illuminate our homes. True. Sant Haridas was Tansen's father. False. ચલો અંડરલાઈન કરેલા શબ્દને આધારે તમારે પ્રશ્ન બનાવવાનો છે અને આ સંપૂર્ણ પીડીએફ મેં તમને કીધું એમ જોતી હોય તો તમને પેડ કોર્સમાંથી મળી જશે. તારક ડ્રિંક્સ મિલ્ક ઇન ધ મોર્નિંગ. તો વોટ ડઝ તારક ડ્રિંક ઇન ધ મોર્નિંગ? ધ ટીચર taught us a new lesson. તો who taught us a new lesson? Sanjay came home yesterday. So when did Sanjay come home? I liked the blue kite. Which kite did you like? Amar put his bag on the table. Where did Amar put his bag? આગળ ખાલી જગ્યા પૂરવામાં શું આવશે? Tina was helping her mother yesterday. When I went home, mother was cooking food. Mamta is reading a book now. જો યોગ્ય તમારે ક્રિયાપદ મૂકવાનું છે verb. Manoj is flying in the morning. The teacher is teaching grammar now. ત્યાર પછી તમારે have, has, haven't કે hasn't મૂકવાનું છે. Has Nitin cleaned his room? The children have finished their homework. The elephant has big ears. Have you got a pencil? Yes, I have. No, Sheila has not come home. ચલો એન્ડ કે બટ વડે તમારે વાક્યને જોઈન્ટ કરવાનું છે. સુજલ ઇઝ ટોલ, મેહુલ ઇઝ શોર્ટ. તો સુજલ ઇઝ ટોલ બટ મેહુલ ઇઝ શોર્ટ. અમૃતા ઇઝ અ ડોક્ટર, નિશા ઇઝ અ ડોક્ટર. તો અમૃતા એન્ડ નિશા આર ડોક્ટર. મિસ્ટર વ્યાસ ઇઝ રીચ, હિઝ બ્રધર ઇઝ પુઅર. તો મિસ્ટર વ્યાસ ઇઝ રીચ બટ હિઝ બ્રધર ઇઝ પુઅર. Kairu is coming for the picnic. Ankita is coming for the picnic. તો Kairu and Ankita are coming for the picnic. My room is clean, your room is dirty. તો my room is clean but your room is dirty. ચલો ત્યાર પછી this graph shows the age of 5 children. Study the graph and answer the question. તમારે ગ્રાફ જોઈ અને એના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. Sital is the oldest of all children. False. Anand is older than Megha. Rachna is youngest of all children. Megha is younger than Rachna. False. Sumit is the oldest of all children. ચલો form any two sentence as shown in the example. એક્ઝામ્પલ પ્રમાણે તમારે કરવાનું છે. My bag, your bag. જો my bag heavy, my bag is heavy, your bag is heavier than my bag. Mihir's bag is the heaviest. આ પ્રમાણે બરાબર. This house is big, that house is biggest than this house. Mohan's house is the biggest. Sanjay is fat, Ajay is fatter than Sanjay, Abhay is fattest of all. Kavita is a tall girl, Farida is too taller than Kavita, Meera is the tallest girl. Lalit's picture is good, Anjana's picture is the better than Lalit's picture. Sujal's picture is the best picture. ત્યાર પછી fill in the blanks with the word given from the brackets. As busy as a bee, as free as a bird, as brave as a lion, as blind as a bat, as faithful as a dog. ત્યાર પછી મિત્રો પેરેગ્રાફ તમને પાઠ્યપુસ્તક સિવાયનો આપશે. એમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવશે તો જવાબ આપવાના છે. Mohan was always honest. True or false? True. The inspector went round all the classes. Mohan did not know the spelling of cattle. Who asked Mohan to copy? Teacher asked Mohan to copy. Which word in the passage means single? Signal, તો sign. ત્યાર પછી મિત્રો તમારે write a letter to your friend telling him her about your visit to a book fair. book fair વિશે તમારા મિત્રને તમારે પત્ર લખવાનો છે બરાબર. તો મિત્રો એ પત્ર સરસ મજાનો લખેલો છે. ક્લિયર? તો તમે લખી શકો છો. Write paragraph on trees. Use the given points. બરાબર. વૃક્ષો આપણે ઉપયોગી છે તો આ મુદ્દા પરથી તમારે લખવાનું છે. તો અહીં લખેલું છે કમ્પ્લીટલી. ઓકે. તો આ રીતે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન થાય. મિત્રો આ બધા તૈયારી માટેના પેપરો છે કારણ કે દરેક જુદા જુદા જિલ્લા પ્રમાણે જુદા જુદા પેપર તૈયાર થતા હોય છે બરાબર. પણ એવી આશા રાખીએ કે તમને 80 માંથી 80 ગુણ પ્રાપ્ત
થાય, બરાબર. અને તમારે પ્રથમ પરીક્ષાના પેપર સેટ મેં કીધું એમ જોતા હોય તો ક્યાંથી મળી જશે પેપર સેટ? તો આપણી એપ્લિકેશનમાં અહીંયા જઈને મળી જશે, બરાબર. તો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરો, જેથી કરીને એમને પણ સારા માર્ક્સ પ્રાપ્ત થાય, તમારે બધાને 80માંથી 80 માર્ક્સ પ્રાપ્ત થાય એવી શુભકામના પાઠવું છું. અને ખાસ ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઇક કરો, તો આવા વિડીયો તમને મળતા રહે. બધાને બેસ્ટ ઓફ લક. કમેન્ટ કરજો કેટલા આવશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.